नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के कामरेज विस्तार में आए हुए फार्म हाउस में चल रहे शराब की महफिल में पुलिस ने छापा मारा। पुलिस ने फार्म हाउस में हो रही गैरकानूनी प्रवृत्ति को लेकर कानूनी कार्रवाई करने के लिए कामरेज पुलिस ने अलग अलग टीम द्वारा जांच की गई। कामरेज में आए हुए मोरथल गांव की सीम में एक फार्म हाउस में शराब की महफिल चल रही थी। उस दौरान पुलिस ने छापा मारकर युवती सहित 6 लोगों को नशे की हालत में पकड़कर उनके पास से 2 शराब की बोतल सहित 2 लग्जरियस कार भी जब्त की गई है। कामरेज पुलिस स्टेशन के पीआई चावड़ा साहब ने बताया कि कामरेज पुलिस स्टेशन विस्तार में 3 टीम पेट्रोलिंग में थी। उस दौरान मिली बातमी के आधार पर मोरथल गांव की सीम में सिल्वर अंबर लाइन में आए हुए फार्म हाउस में कई लोग शराब की महफिल कर रहे हैं। बातमी के आधार पर यह जगह पर जाकर छापा मारकर 2 युवती के साथ 4 युवक को नशे की हालत में गिरफ्तार किया है। पुलिस ने प्रोहिबिशन एक्ट अंतर्गत अपराध दर्ज करके आगे की कार्रवाई शुरू की है। जी सर, कई नबीरा पकड़ाया શું હતું? સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંહ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી। જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ 3 ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નામદેવભાઈને બાતમી હકીકત મળેલ કે મોઠાણા ગામની સીમમાં સિલ્વર અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર 69માં 4 યુવાનો તથા 2 યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે। જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી 4 પુરુષ કિસમો તથા 2 યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ, 2 વોડકાની ખાલી બોટલ તથા એક વોડકાની બોટલમાં 300 ml જેવો વિદેશી દારૂ મળી આવેલ। જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ। જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।